કમ્પ્લીટ આવે. નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે પીએમએમએસ ની અંદર એસએનએ કેવી રીતે એડ કરવું, કેવી રીતે પીએમએમએસ ની અંદર જે બેંક ઓફ બરોડાના એસએનએ એકાઉન્ટ છે એ એડ કરવાના છે, તો કેવી રીતે એડ કરવા એ આપણે શીખીશું. તો સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને જે આપણું ગૂગલ ક્રોમ છે એમાં જઈને પીએમએમએસ એકાઉન્ટ ઓપન કરીશું. તો ગૂગલ ચાલુ કરીશું, એની અંદર લખીશું પીએફએમએસ અને સૌથી પ્રથમ પીએફએમએસ આપણે લોગિન કરીશું. તો પીએફએમએસ જેવું ખુલે પીએફએમએસ ને આપણે લોગિન કરીશું. પીએફએમએસ ખુલશે એટલે અહીંયા પીએફએમએસ નું બતાવશે. તો એની અંદર આપણે 3 એકાઉન્ટો બનાવ્યા હતા. જે શરૂઆતમાં એક મેકર, ચેકર અને એક મેઇન આઈડી હતું. તો મેઇન આઈડી વડે આપણે લોગિન કરીશું, આઈડી નાખીશું, પાસવર્ડ નાખીશું અને અહીંયા કેપ્ચા કોડ નાખીશું. જો મિત્રો અહીંયા આપણે લોગિન થઈ ગયા છે. સૌપ્રથમ લોગિન થઈ ગયા પછી અહીંયા જો કે આ રીતનું પેજ તમારે ખુલશે. શરૂઆતની અંદર અહીંયા અલગ અલગ બધા ઓપ્શનો આપેલા છે. સૌપ્રથમ શું કરીશું, આપણે અહીંયા અલગ અલગ ઓપ્શનની અંદર માય સ્કીમમાં જઈશું. ત્યારે માય સ્કીમ ઉપર આપણે આપીશું. એમાં અલગ અલગ 3 ઓપ્શન દેખાશે. એમાં મેનેજ, રજિસ્ટર અને સેન્ટ્રલ એસએનએ આપેલું છે. તો રજિસ્ટર ન્યૂ સ્કીમ પર ઓકે આપીશું અને ઓકે આપ્યા પછી અહીંયા એક પેજ ખુલશે. તો અહીંયા પેજ ખુલી ગયું છે, તમે જોઈ શકો છો. સૌથી ઉપર મોટું જે ખાનું છે એમાં બાજુમાં લખેલું છે સિલેક્ટ સ્કીમ. તો સિલેક્ટ સ્કીમ ઉપર આપણે ઓકે આપવાનું છે. ઓકે આપ્યા પછી એક આ રીતનું બોક્સ ખુલશે. તો બોક્સની ખુલ્લી અંદર સર્ચ ઓપ્શન આવે છે. તો સર્ચની અંદર આપણે આપીશું જીજે 209. તો અહીંયા આપણે સર્ચ કરીશું જીજે 209 કરીને સર્ચ કરીશું. મારે લખેલું હોય છે, તમારે ના લખેલું હોય તો તમે લખીને ટાઈપ કરી શકો છો. અને સર્ચ માર્યા પછી અહીંયા આપણું ગુજરાત સમગ્ર શિક્ષાનું ઓપ્શન આવી જશે. એને આપણે ઓકે આપી દેવાનું છે. ઓકે આપ્યા પછી અહીંયા લખેલું આવી જશે અને 3 ઓપ્શન છે 1, 2 અને 3. પહેલું છે કે આઈ રિસીવ ફંડ્સ ડાયરેક્ટલી ફ્રોમ સેન્ટ્રલ ગવર્નમેન્ટ, આઈ રિસીવ ધ ફંડ ડાયરેક્ટલી ફ્રોમ સ્ટેટ ગવર્નમેન્ટ અને ત્રીજું આઈ વિલ રિસીવ ફંડ ફ્રોમ ધીસ એજન્સી. તો આપણે ત્રીજા નંબરના ઓપ્શનમાં ઓકે આપવાનું છે અને ત્રીજા નંબરના ઓપ્શનમાં ઓકે આપ્યા પછી આવું આખું બોક્સ ખુલી જશે. એમાં સર્ચનું ઓપ્શન આવશે, એમાં સર્ચ આવવાનું છે. સર્ચ ઓપ્શન આપશો એટલે અહીંયા એક બોક્સ નવું ખુલશે. એમાં આપણે એજન્સી સિલેક્ટ કરવાની છે. એજન્સીની અંદર આપણે શું સિલેક્ટ કરશું, તો એમાં ત્યાં ટાઈપ કરવાનું છે જીજેબીકે 00000 5 વખત 0 અને 108 લખીને સર્ચ મારવાનું છે. તો લખીને સર્ચ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બનાસકાંઠા લખેલું આવી જાય છે. તો બનાસકાંઠા ઉપર ઓકે આપવાનું છે અને આપ્યા પછી ચેક એસએનએ ડિટેલ એના પર ક્લિક કરવાનું છે. તો આ રીતનું ઓપ્શન ખુલશે છે. હવે અહીંયા આવી શકે સ્ટેટ નોડલ એકાઉન્ટ. તો સ્ટેટ નોડલ એકાઉન્ટ પર જવાનું છે. એમાં 3 ઓપ્શન છે ઝીરો બેલેન્સ સબસિડી એકાઉન્ટ. તો આપણે ઝીરો બેલેન્સ ઉપર ઓકે આપવાનું છે. ઓકે આપ્યા પછી નીચે આવેલું છે બેંક ઓફ બરોડા. હવે બ્રાન્ચ એડ્રેસ, તો આપણે આપણી જે બેંકમાં ખાતું ખોલાવ્યું છે તેનું બ્રાન્ચ એડ્રેસ નાખવાનું છે. અહીંયા સિલેક્ટ બ્રાન્ચ ઉપર આપીશું એટલે ફરીથી બોક્સ ખુલશે. એમાં આઈએફસી કોડ લખવાનો છે. તો અમારો જે નિયોજનનો છે તમે તમારી રીતે લખી શકો છો. તમારો કોડ બ્રાન્ચ કોડ લખી સર્ચ મારવાનું છે. તો બ્રાન્ચ કોડ લખી સર્ચ મારશો તો તમારે બેંકનું નામ આવી જશે, એને સિલેક્ટ કરવાનું છે. અહીંયા બેંકનું નામ આવી ગયું છે. હવે આપણે જે એકાઉન્ટ નંબર જે તમે એસએનએ એકાઉન્ટ ખોલાવ્યું છે કે જેને એડ કરવાનું છે, મેપિંગ કરવાનું છે, આ હોલ્ડિંગ એકાઉન્ટને કશું કરવાનું નથી. તો એ એસએનએ એકાઉન્ટનો નંબર અહીંયા એકાઉન્ટ નંબર લખવાનો છે. એ એસએનએ એકાઉન્ટનો નંબર તમારે લખવાનો છે. તો હું મિત્રો લખી દઉં છું.
મિત્રો એકાઉન્ટ નંબર લખાઈ ગયો છે. હવે એકાઉન્ટ નંબર નીચે એજન્સી નેમ એઝ પર બેંક, તો બેંકની અંદર તમારું જે નામ લખેલું છે એ તમને જે કાગળ બેંકમાંથી આપ્યું છે એની અંદર લખ્યું હશે, અથવા તમને કોઈ એક્સેલ શીટ પણ મળશે, તો એક્સેલ શીટની અંદર પણ તમારું નામ લખેલું આવી જશે. તો એ નામ તમારે લખવાનું છે. લખીને પછી મેપિંગ કરવાનું છે. અહીંયા હું નામ લખી દઉં છું. મિત્રો નામ લખીને મેપિંગ કરવાનું છે, અને મેપિંગ કરશો એટલે આ રીતનું બોક્સ ખુલશે. એમાં બલ્ક અને અલગ અલગ સ્કીમો આવી જશે. રિમ્યુનરેશન, સ્ટાફ, ફિક્સ, એસેટ, જનરલ, એક્સપેન્સિવ, પ્રોગ્રામ એક્ટિવિટી, પીઝા અને સમગ્ર શિક્ષા. તો આપણે તમામને બલ્ક ઉપર સિલેક્ટ કરી બધું સિલેક્ટ કરી દેવાનું છે અને સેવ આપી દેવાનું છે. સેવ આપશો તમે એટલે સેવ થઈ જશે. અને સેવ આપ્યા પછી નીચે બે ઓપ્શન છે, સેવ અને રિસેટ. તેની અંદર આપણે સેવ આપી દેવાનું છે. સેવ આપ્યા પછી આવો મેસેજ આવી જશે કે ન્યૂ એડેડ સ્કીમ એન્ડ એકાઉન્ટ વિલ બી વિઝિબલ અંડર મેસેજ સ્કીમ આફ્ટર નેક્સ્ટ લોગિન ટુ PMS બુકિંગ. અને સ્કીમ સેવ્ડ સક્સેસફુલી આવું આવી જાય એટલે તમારું SNA એકાઉન્ટ મેપિંગ થઈ ગયું છે એમ કહેવાય. તો આ રીતે તમે સરળતાથી આ વિડીયોની અંદર જોઈને તમારું SNA એકાઉન્ટ PMSમાં એડ કરી શકશો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરજો, અને આ વિડીયોને તમારા મિત્રો સુધી મોકલજો અને શેર કરજો, જેથી તે પણ તેમના SNA એકાઉન્ટ PMSમાં એડ કરી શકે. તો આભાર. જય હિન્દ, જય ભારત.